અસ્સલામુઅલૈકુમ. ધોરણ 12 વિષય સંસ્કૃત. આજે આપણે આપણા પદ્ય નંબર 7 જે છે સુભાષિત રૂપી મધુબંધીઓનો છેલ્લો શ્લોક સાથે આપણું જે છે આજે આ ચેપ્ટર પૂર્ણ થશે. લગભગ 5 શ્લોક જે છે આપણે જોઈ ગયા છે. આજે આપણે છેલ્લા શ્લોક તરફ આગળ વધીશું. આપણને ખબર છે કે છેલ્લા શ્લોક પર મહાનતા કે સ્થૂળતા નીતિબોધમાં મહાનતા કે સ્થૂળતાનું મહત્વ નથી, પરંતુ નાના કે સૂક્ષ્મ પદાર્થોનું પણ મહત્વ હોય છે. એ વસ્તુ જે છે અહીં બતાવવામાં આવી છે. તો આપણે જોઈએ કે હસ્તી સ્થૂળતાનું સહ ચ અંકુશ વશઃ કિમ હસ્તિમત્ર અંકુશ વજેણાભિહિતા પતંતી ગિરયઃ કિહિ વ્રજઃ માત્ર નગાઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ તમઃ કિમ દીપમાત્રમ તમઃ તેજો યસ્ય વિરાજતે સ બલવાન સ્થૂલેષુ કઃ પ્રત્યયઃ. અહીં જે છે હસ્તી, હસ્તીનો અર્થ શું થાય છે? હાથી. હાથી માટે હસ્તી શબ્દ છે સંસ્કૃતમાં અને એના પર્યાય છે ગજ અને કરીન. કરીન અને ગજઃ, ગજ અને કરીન જે છે હસ્તી, એ બધા હાથી માટે વપરાતા શબ્દો છે. સ્થૂલ તનુ, તનુ એટલે તો આપણને ખબર છે કે શરીર માટે તનુ શબ્દ વપરાય છે, અને સ્થૂલ એટલે કે ભારે જાડા શરીર વાળો. ખબર છે આપણે નાનપણથી કે હાથીમાં જાડા જે રીતે ભણતા આવ્યા છે કે એનું શરીર ભારે હોય છે. હવે છે અંકુશહમ. અંકુશ વસઃ, તો એને શાનાથી વશ કરે છે? મહાવત અંકુશથી. એક અંકુશ હોય છે જેનાથી મહાવત એને વશમાં કરી લે છે. અંકુશ કેટલું હોય છે તમે જોયું હશે, નાનું અમથું જે છે અંકુશ હોય છે, એનાથી એ હાથીને કંટ્રોલ કરે છે. તો હસ્તી માત્ર એટલે કે હાથીનો કદ કેટલો, બરાબર ને? હવે ત્યાર પછી જે છે વાત કરી છે પર્વતની. બ્રજથી હણાયેલા પર્વતો વેરવિખેર થઈને પડે છે. વ્રજ એ છે વજ્ર ને વ્રજ, બંને વસ્તુ અલગ છે. વજ્ર જેના દ્વારા પર્વતનો નાશ કરવામાં છે, નાનું સાધન છે. બીજી આગળ વસ્તુ વાત કરી છે દીવડાની. અંધકાર કેટલો ભયાનક હોય, પરંતુ જ્યારે દીવો પ્રગટાવવામાં આવે તો અંધકારનો નાશ થાય છે. તો દીપક તો કેટલો નાનો છે દીવડો, છતાં આટલા મોટા અંધકારને જે છે નાશ કરી નાખે છે. તો હવે જેનું તેજ શોભે છે તે બળવાન છે, સ્થૂળતામાં વિશ્વાસ નહીં. ગુણોના આધારે જે છે એ છે વ્યક્તિની ઓળખ છે, મહત્વતા છે. બાકી મોટો દેખાય છે ને એની તમે કલ્પના કરો કે આનાથી આપણી, પરંતુ શાના આધારે મહત્વતા અંકાય છે? ગુણોના આધારે. બાકી હાથી મોટો છે પરંતુ એક અંકુશ એને જે શું લઈ શકે છે, મહાવત જે છે એને અંકુશથી શું કરે છે? અંકુશ, જો બંને અર્થ અંકુશથી અંકુશમાં લેવું. અંકુશ એટલે વશ અર્થ પણ થાય છે, વશમાં કરવું ને. અને આટલો મોટો પહાડ છે તે વજ્રના તે વેરવિખેર થઈ શકે છે, અને એક દીવડો જે છે અંધકારને હણી શકે છે. તો એ વસ્તુ જે છે અહીં બતાવી છે. તો જોઈએ આપણે એને. સ્થૂલતનુ હસ્તી ચ અંકુશ વસઃ, ભારે શરીર વાળા હાથી અંકુશ વડે વશ થાય છે. કિમ હસ્તી માત્ર અંકુશ, શું હાથીના કદ જેટલો અંકુશ હોય છે? પ્રશ્ન કર્યો છે કે આટલો અંકુશ તો નાનું અમથું હોય છે. મહાવત પાસે તમે હાથમાં જોશો તો નાનું અમથું સાધન છે, તો આટલા મોટું તો હાથી જેટલો છે અંકુશ? નથી. છતાં એનાથી હાથી શું થાય છે? વશમાં થઈ જાય છે. ગિરયઃ વ્રજેણ અભિહતા પતંતી, વ્રજથી હણાયેલા પર્વતો શું થઈ જાય છે?
વેરવિખેર થઈ જાય છે. અભિહતા એટલે કે વેરવિખેર થવું. તો શું પર્વતો વજ્ર જેવડા હોય છે? વજ્ર તો નાનું અમથું સાધન છે ઇન્દ્રનું, તો એના જેવા હોય છે? નથી હોતા. દીપક તમઃ દીપે, અહીં જે નગા શબ્દ આવે છે ને એનો અર્થ પર્વત થાય છે. એના બીજા પર્વત માટેના સંસ્કૃતમાં પર્યાયી શબ્દો છે અચલ, શૈલ અને અદ્રી. ધ્યાન રાખજો MCQ માટે. તો નગાના એટલે કે પર્વત માટે બીજા પર્યાયી શબ્દો છે અચલ, શૈલ અને અદ્રી. એનો અર્થ પણ પર્વત જ થાય છે. આગળ જોઈએ. તમઃ દીપે પ્રજ્વલિતે વિનશ્યતિ, કે દીવડાને અથવા દીપકને પ્રજ્વલિત કરતા શું થાય છે? અંધારું જે છે એનો નાશ થાય છે. કિમ તમઃ દીપ માત્રામાં, શું અંધકાર દીપક જેટલો છે? નથી. અંધકાર વિશાળ રીતે વ્યાપેલો હોય છે ને આટલો દીવડો જે છે એ પ્રકાશ ફેલાવી દે છે, અંધકારનો નાશ કરી દે છે. એટલે બતાવે છે યસ્ય તેજઃ વિરાજતે સ બલવાન, જેનું તેજ શોભે છે તે જ બળવાન છે. સ્થૂલેષુ કહ પ્રત્યયઃ, સ્થૂળતામાં વિશ્વાસ શું? જે મોટું છે એ જ બળવાન હશે એમ માને છે એવું નથી. ગુણોને આધારે જે છે એ તમે શું કરો છો? અંકુશ વશમાં કરી શકો છે. હવે જે છે આપણે થોડુંક જોઈ લઈએ કે જે આપણા MCQ માટે છે તે. પહેલું છે ઉદકે કિમ ન યાતિ. ઉદકેનો અર્થ ખબર છે ને? આપણે આગળ જોઈ ગયા કે પાણીમાં શું ન ચાલી શકે. ઓપ્શન રહે છે નૌ, જલમ, શક્તમ, જનઃ. તો આપણને ખબર છે કે આપણે જોઈ ગયા કે પાણીમાં ગાડું ચાલી શકતું નથી. આપણે શ્લોકોના અનુસંધાનમાં તો શક્તમ જવાબ આપશે. રાગઃ કુત્ર સ્થાયી ભવતી, રંગ કોના પર સ્થાયી થઈ જાય છે? તો કટે, પટે, શુક્લ પટે અને શુક્લે. તો આપણને ખબર છે શબ્દ કે સફેદ કાપડ ઉપર, અને જેના માટે શબ્દ છે શુક્લ પટે. એટલે એના ઉપર રાગ માટે આપણે અહીં કયું લાલ રંગ લેવાનો હતો, બાકી અર્થ થાય છે રંગ. તો લાલ રંગ કોના પર સ્થાયી થઈ જાય છે? તો શુક્લ પટે. કસ્ય ભાષિતમ પુનરુક્તમ ન ભવતી, બરોબર, કે કોનું વચન બદલાતું નથી. તો આપણને ખબર છે અહીં જે ઓપ્શન આપ્યા છે જનાનામ, સજ્જનામ, વિદજ્જનામ કે દુર્જનામ. આપણને ખબર છે કે સજ્જનોના વચન જે છે એ બદલાતા નથી. એ આપણે સ્તૂપમાં જોઈ ગયા. યદિ ત્વામ શૂલી તહિ મૃગયઃ, ખાલી જગ્યા મૃગયઃ. તો ભેષજમ, વનમ, વિષાણમ કે નીલકંઠમ. આપણને ખબર છે એને કહે છે કે તને જો શૂલીના બે અર્થ થાય છે. એક તો જે છે ત્રિશૂળધારી શિવ માટે છે, અને એક જે છે શૂળ એટલે કે પીડા. એટલે કોની પાસે જવાનું એને કહેતી હતી? વૈદ પાસે. અને જેના માટે શબ્દ હતો ભેષજમ. તો અહીં શું થશે? ભેષજમ એટલે આવશે. પાંચમું છે હતવચના કહ વર્તતે. અહીં જે છે આપણે કહેવાયેલું કે એ ઓપ્શન તમારા હતવચના કહ વર્તતે. હતવચનાનો અર્થ જે છે કે જેણે વાતચીત કરતા બંધ કરી દીધેલા એ. તો કોને વાત કરતા? અને પછી આવેલું કે ચંદ્રચૂડ, કે જેમની જટામાં ચંદ્ર છે તેવા એટલે કે શિવને વાત કરતા બંધ કરી દીધેલા. તો અહીં આપણે શું આવશે? ચંદ્રચૂડ આવશે. બરોબર ને? કે હતવચના કે વર્તતા એટલે કે હણાયેલા છે, જેના વાતચીતમાં કોને બોલતા બંધ કરી દીધેલા? કે જેની જટામાં ચંદ્ર છે, જે શબ્દ વપરાયેલો ચંદ્રચૂડ.
તે આવશે. છેલ્લું છે સ્થલેષુ કહ પ્રત્યય ઇતઃ પ્રત્યય પદસ્ય કહ અર્થ. આપણને આ પૂછાયેલું તો પૂછાય છે કે પ્રત્યય શબ્દનો શું અર્થ. છેલ્લા શ્લોકમાં આપણે છેલ્લી લાઈન આપણે જોઈ, બરોબર. તો અહીં છે સ્થલેષુ, આમ હતું સ્થલેષુ કહ પ્રત્યય, કે સ્થૂળતામાં સો વિશ્વાસ એનો અર્થ થતો હતો. બરાબર. તો એમાંથી આપણને પ્રત્યય પદનો અર્થ પૂછાયો છે, તો શું આવશે? ઓપ્શન હતું જ્ઞાન, વિશ્વાસ, નીતિમત્તા કે ઉપયોગીતા. સ્વાભાવિક છે કે આનો અર્થ કે સ્થૂળતામાં સો વિશ્વાસ. સ્થૂલેષુ એટલે કે સ્થૂળતા અને પ્રત્યય એટલે કે વિશ્વાસ, એટલે ઓપ્શન બી રહેશે, વિશ્વાસ. તો અહીં જે છે આ તમને MCQમાં પૂછાઈ શકે છે, એના માટે આ જે છે આપણે કરાવ્યું છે. હવે એ પરીક્ષામાં છે જ આ ચેપ્ટર આપણે તેની તૈયારી કરવાની રહેશે અને નોટબુકમાં ઉતારી લેવાનું રહેશે.